તો ભારતના વારસામાં આપણે અગાઉ વારસાના પ્રકારો વિશે ચર્ચા કરી, જેમાં આપણે વારસાના બે પ્રકારો એટલે કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે વાત કરી. હવે વારસાના આ બંને પ્રકાર વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો આપણે સૌથી પહેલાં પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો પર્યાવરણ અથવા પ્રકૃતિ અથવા કુદરત તરફથી આપણે જે વારસો પ્રાપ્ત થયો છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગરો, મેદાની વિસ્તાર, જીવસૃષ્ટિ, ખનિજ સંપત્તિ વગેરેનો સમાવેશ થાય છે. અને હવે આપણે આ દરેક વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ભૂમિ દૃશ્યની. તો ભૂમિ આકારો એટલે જમીનના જે અલગ અલગ આકાર બનતા હોય છે, પહાડી વિસ્તાર, મેદાની વિસ્તાર, જે આપણે નયનરમ્ય અથવા તો એક સુંદર દૃશ્ય ઊભું કરે છે. તો તે આકાર આપણે જોવાના ગમતા હોય છે. દાખલા તરીકે હિમાલય પર્વતમાળા તે એક ભૂમિ આકાર છે. ઉપરાંત ત્યાં ઘણી ઉપયોગી વન સંપદા, ખનિજો પ્રાપ્ત થાય છે અને ત્યાં મોટી સંખ્યામાં પશુ પક્ષીઓ પણ જોવા મળે છે. ઉપરાંત ત્યાંની નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે તથા હિમાલયમાં અનેક પ્રકારના યાત્રાધામો પણ આવેલા છે. જેમાં જાણીતા યાત્રાધામોમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને નંદા દેવી જેવા શિખર આવેલા છે. ઉપરાંત હિમાલય એ ભારતની કુદરતી સીમા છે, તો તેથી તેનું મહત્ત્વ ઘણું વધારે છે. નદીઓ, તો પ્રાચીન કાળથી નદીઓ માનવ સમાજને અથવા તો માનવીય સંસ્કૃતિને ઘણી ઉપયોગી છે. નદીઓ જળમાર્ગ માટે તેમજ નદીના પાણી પીવા માટે, ઉપરાંત વપરાશ, સિંચાઈ, વીજળી વગેરે માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમે જાણો છો તેવી રીતે કે ભારતમાં અથવા તો ભારતીય સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે વિકસી, તેનું પાલન પોષણ થયું. તેથી આપણે ભારતીય સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. ભારતમાં ઘણી ઉપયોગી નદીઓ વહે છે, જેમાંની કેટલીક મહત્ત્વની નદીઓ આ મુજબ છે: સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. આ નદીઓ જળમાર્ગ માટે, પીવા માટે પાણી પૂરું પાડે છે, વપરાશ માટે પાણી પૂરું પાડે છે. ઉપરાંત નદી કિનારાની માટીમાંથી વાસણો, મકાનો બનાવી શકાય છે. ઉપરાંત નદી કિનારાની જમીન પર ઘણા ઉદ્યોગો વિકસ્યા છે. તેમજ સવારે અને સાંજે જે સુંદર દૃશ્ય સર્જાય છે, નદી કિનારા પર જે સુંદર દૃશ્ય સર્જાય છે, જેના કારણે કળા અને કૌશલ્યનો પણ વિકાસ થયો છે. તો આમ નદીઓ માનવ સમાજ માટે ખૂબ જ મહત્ત્વનો અંગ છે, ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેથી ભારતમાં નદીઓને લોકમાતા
નું બહુમાન આપવામાં આવ્યું છે વનસ્પતિ જીવન. તો ભારતની પ્રજા પ્રાચીન સમયથી વનસ્પતિ પ્રેમી રહી છે, પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાબિતી કરાવતા કેટલાક તહેવારો, ભારતીય સંસ્કૃતિના કેટલાક તહેવારો, જેવું કે વડ સાવિત્રીનું વ્રત, જેમાં વડની પૂજા, વડ નામનું વૃક્ષ છે જેની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત પીપળાની પૂજા, તુલસીની પૂજા વગેરે સૂચવે છે કે ભારતીય પ્રજા વૃક્ષો પ્રેમી રહી છે. તો તે ઉપરાંત ભારતમાં અનેક પ્રાણીઓની પણ પૂજા કરવામાં આવે છે અને આ પ્રાણીઓ ઘણા બધા દેવતા અને દેવીઓના વાહન તરીકે દર્શાવવામાં આવે છે. ભારતીય જંગલોમાંથી ઘણી બધી ઔષધિઓ પણ આપણે પ્રાપ્ત થાય છે, જેમ કે હળદી, આમળા, બેહડા, કુવારપાઠું, જેને તમે એલોવેરા તરીકે પણ ઓળખો છો, અરદુસી, લીમડો વગેરે ઔષધિઓ, ઉપરાંત ઘણા પુષ્પો જેમ કે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો વગેરે પ્રાપ્ત થાય છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે વન્ય જીવનની. ત્રીજા ટોપિકમાં આપણે વનસ્પતિ જીવનની આપણે વાત કરી, એને મળતું આવતું જ છે વન્ય જીવન. કારણ કે વન્ય જીવન એટલે જંગલમાં વનસ્પતિ ઉપરાંત જે અન્ય સજીવો જોવા મળે છે તેનો સમાવેશ વન્ય જીવનમાં થાય છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે, જે મેં તમને અગાઉ ત્રીજા ટોપિકમાં ચર્ચા કરી. ભારતના જંગલોમાં ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે, જેમ કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ વગેરે. તો એ ઉપરાંત વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં જ ગીરના જંગલમાં જોવા મળે છે. તેમજ મેં તમને ત્રીજા ટોપિકમાં પણ ચર્ચા કરી કે ભારતીય ધાર્મિક માન્યતામાં કેટલાક પ્રાણીઓ જેમ કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવ અને દેવીઓના વાહન તરીકેનું સ્થાન અપાયું છે. ઉપરાંત આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડા, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય પણ વધારવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભારતીય પ્રજા પ્રાણી પ્રેમી, વનસ્પતિ પ્રેમી રહી છે. ઉપરાંત ભારતમાં સરકારે કેટલાક કાયદાઓ બનાવી વન્ય સજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવ્યા છે, જેના દ્વારા આવા પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે વારસામાં નંબર 2. આપણે પ્રાકૃતિક વારસાની ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? માનવીએ પોતાની બુદ્ધિ, કૌશલ્ય અને વિચારવાની શક્તિ દ્વારા જે પણ કંઈ સર્જન કર્યું છે, તો તેને આપણે
સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરશું તો કઈ કઈ બાબતનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય? તો મેં તમને જણાવ્યું તેમ કે માનવીએ પોતાની બુદ્ધિ ચાતુર્ય દ્વારા જે પણ કંઈક સર્જન કર્યું છે તો તેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરવામાં આવે તો તેની શરૂઆત આર્યોથી એટલે કે આર્યોથી શરૂ કરીને શક, ક્ષત્રપ, કુષાણ, હુક, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે અનેક પ્રજાઓ ભારતમાં આવી અને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વને પણ સાંસ્કૃતિની દ્રષ્ટિએ ઘણી ભેટ આપી છે. દાખલા તરીકે આપણી શિલ્પ સ્થાપત્યની કળા, તમે આજની તારીખે પણ ઘણા મંદિરો પથ્થરની ઉપર આકૃતિ કોતરીને બનાવવામાં આવતા હોય છે, એટલે કે શિલ્પ સ્થાપત્યની કળા જે આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. એક્ઝામમાં તેનો સવાલ પણ પૂછાય છે કે ભારતની શિલ્પ સ્થાપત્યની કળા કેટલા વર્ષ પુરાણી છે કે જૂની છે, તો તે કળા 5000 વર્ષ જૂની છે, જે ઉત્ખનન કરતા અલગ અલગ કૃતિઓ જે આપણે મળી છે, અવશેષો જે આપણે મળ્યા છે તે એની સાબિતી આપે છે. જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતન અવશેષોને તેની સાબિતી છે. જેમ કે તેમાંથી મળી આવેલા દેવદેવીઓની પ્રતિમા પથ્થરમાંથી બનાવેલી હતી. માનવ શિલ્પ, પશુઓ તથા રમકડા તેમજ જે સુપ્રસિદ્ધ છે તેવા દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ એ પણ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક પ્રતીક છે, જેનો ફોટો તમને બાજુની આકૃતિમાં આપેલ છે. ઉપરાંત સાંસ્કૃતિક વારસામાં અનેક સ્થાપત્યો, જેમાં સારનાથનું ધર્મચક્ર પ્રવર્તમાનવાળું ગૌતમ બુદ્ધની પ્રતિમા, ઉપરાંત તમે જોઈ શકો છો તાજમહેલ, એ પણ શિલ્પકલાનો અદ્ભુત નમૂનો છે. તો આપણે એટલે કે ભારતીયોએ આપણી આ સંસ્કૃતિ પર ગર્વ કરવો જોઈએ અને તેના વિશે જાણકારી પણ પ્રાપ્ત કરવી જોઈએ. તો આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરવામાં આવે છે, જેના વિશે આપણે અગાઉ વિસ્તૃત ચર્ચા કરશું. એ ઉપરાંત ભારતની આઝાદીની ચળવળમાં સાક્ષી બનેલા સ્થળોનો પણ આ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. જેમ કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ઉપરાંત આપણે જાણીએ છીએ તેવી રીતે જલિયાવાલા બાગ, પંજાબ, તેને પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય. તે ઉપરાંત
ભારતમાં અનેક ધર્મ પાળતી પ્રજાઓ રહે છે, અનેક ભાષા, લિપિ, બોલી બોલતી પ્રજાઓ રહે છે. તો તેમની ભાષા, લિપિ, તેમની રહેણી કરણી, તેમના રીત રિવાજ, જીવન જીવવાની પદ્ધતિનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરી શકાય છે. એટલે કે ભાષા, લિપિ, અંક શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ ઉપરાંત લોખંડની બનાવટો, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધ પણ ભારતમાં થઈ, જેનો સમાવેશ પણ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ છીએ. તો હવે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસા પર નજર કરીએ તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં ગુજરાતમાં લોથલ, ધોળકા તાલુકામાં, રંગપુર, લીંબડી તાલુકામાં, ધોળાવીરા કચ્છમાં, રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં વગેરે મુખ્ય છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલા સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, આ બધી વિગત તમે સર્ચ કરીને મેળવી શકો છો. ચંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રા મહેલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની જામા મસ્જિદ તેમજ ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના ડેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા અને જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોમાં દ્વારકાધીશનું મંદિર, તે પણ ગુજરાતમાં આવેલું છે. જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકી સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી, બહુચરાજી અને મહાકાલી માતાજીનું મંદિર, પાવાગઢ, મીરા દાતાર, મહેસાણા, જૈન તીર્થ પાલિતાણા, રણછોડરાયજીનું મંદિર, ડાકોર અને શામળાજીનું મંદિર વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય. ઉપરાંત ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસલક્ષી સ્થળોમાં પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લામાં, ઉપરાંત આપણા ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો, પતંગ ઉત્સવ, કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. તો તે ઉપરાંત જૈન અને બૌદ્ધ પ્રવાસના સ્થળો પણ ગુજરાતમાં આવેલા છે. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે, જે દર્શાવે છે કે જૈન અને બૌદ્ધ ધર્મનો પણ વિકાસ ગુજરાતમાં થયો હતો. ઉપરાંત ગુજરાતમાં
અનેક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે, જેનું વિગત તમને આપેલી છે, જેમ કે મોઢેરાનો મેળો, મોઢેરા, બહુચરાજીનો મેળો, મહેસાણા, અને ક્યારે તે મેળાઓ હોય છે તેની પણ યાદી છે. ત્યાર પછી છે ભાદરવી પૂનમ અંબાજી, જે ભાદરવા સુદ પૂનમના રોજ ઉજવવામાંથી શરૂ થાય છે. ભવનાથનો મેળો ગિરનાર, તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, ભડિયાદનો મેળો અમદાવાદ, નકળગનો મેળો કોડિયાક ભાવનગર, માધવપુરનો મેળો માધવપુર પોરબંદર, વૌઠાનો મેળો ધોળકા, મીરા દાતારનો મેળો મહેસાણા ઉનાવા, ડાંગ દરબારનો મેળો આહવા, ગોળ ગઢેરાનો મેળો ગરબાડા, જે હોળી પછી યોજવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ, કાર્તિક સુદ પૂનમના રોજ યોજાય છે. ભાંગુડિયાનો મેળો ક્વાંટ છોટા ઉદેપુર પાસે, હોળીથી રંગ પાંચમ સુધી તેનું આયોજન થાય છે. તો આ રીતે સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગુજરાતનું પણ ઘણું જ મહત્ત્વ દર્શાવી શકાય.